તો આજે આપણે બનાવીશું યુનિક અને ગુજરાતીનો ફેવરેટ એવો મકાઈનો ચીવડો. તો હા ફ્રેન્ડ્સ, આ મકાઈ આવે છે ને એનો આપણે ચીવડો બનાવવાનો છે. તો ગુજરાતીનો તો મોસ્ટ ફેવરેટ હોય છે આ. તો 4 અમેરિકન મકાઈ લીધી છે અને મેં છોડા કાઢી લીધા છે એની સ્કિનને. તમે દેશી મકાઈ આવે છે ને તેનો પણ તમે કરી શકો છો, પણ અમેરિકનનો બહુ જ ફાઇન ચીવડો લાગે છે. તો મારી સાથે આ રીતે ગ્રેટર છે ડબ્બાવાળું, એમાં હું ગ્રેટ કરી લઈશ મકાઈને. આ છે ને મેં ઓનલાઈન પરચેસ કર્યું હતું. બહુ જ સરસ એવું ડબ્બાવાળું ગ્રેટર છે. તમારે વાસણની પણ જરૂર નથી પડતી નીચે, અને બધું ડબ્બામાં એકઠું થશે, એટલે કે ભેગું થશે. તો આ ગ્રેટર છે ને બહુ સરસ આવે છે. તમારે નાનું મોટું અને બટાકાની ચિપ્સનું પણ અંદર જ આવી જાય છે, તમે જોઈ શકો છો. તો 4 મકાઈને મેં ગ્રેટ કરી લીધા છે અને આ રીતે ડબ્બામાં સરસ એવું બધું ભેગું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે ઢાંકણું પણ આવે છે. તો ઢાંકણું આવે ને તો કોઈ પણ ઝંઝટ નહીં. આપણે ગ્રેટ કરી અને મૂકી રાખવું હોય તો તમે મૂકી રાખો છો, પણ તો પણ ચાલે. હવે આ રીતે પેન મૂકીશું આપણે નોનસ્ટિકનું, અને નોનસ્ટિકનું પેન લો ને તો વધારે સારું, કારણ કે નીચે ચોંટે નહીં એટલા માટે. ઓઇલ થાય એટલે રાઈ અને જીરું એડ કરીશું, સાથે થોડીક હિંગ પણ એડ કરી લીધી. તો રાઈ અને જીરાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, અને હિંગ એડ કરવાથી સરસ એવો પચી પણ જશે મકાઈનું છે. એટલે આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું, અને એ પણ સંતળાઈ જાય એટલે જે મકાઈનું ગ્રેટ કરેલું છીણ છે એ એડ કરીશું. ઢાંકી દઈશું આપણે 5 મિનિટ સુધી. તો આ રીતે 1-2 મિનિટ થાય એટલે તમારે વચ્ચે આ રીતે ચેક કરતું રહેવાનું, અને આ રીતે હલાવતું રહેવાનું, જેથી નીચે મકાઈનું જે છીણ છે એ ચોંટે નહીં. હવે મેં 1 કપ દૂધ લીધું છે. તમે પાણી પણ એડ કરી શકો છો, પણ દૂધથી એકદમ રીચ ફ્લેવર આવે છે. તો બધું સરસ મિક્સ કરી દઈશું. દૂધ એડ કર્યા પછી 1-2 મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દેવાનું છે. તો 2 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને મકાઈનો ચીવડો જ્યાં સુધી પેનને છોડે ને ત્યાં સુધી આપણે એને રાખવાનો છે. મીઠું એડ કરી દઈશું ટેસ્ટ પ્રમાણે. સાથે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું. ગરમ મસાલો એડ કરવાનો છે, હળદર એડ કરીશું, તો અને બાદિયા પાવડર એડ કરવાનો છે. તો એકદમ બજારમાં જે મળે છે ને દુકાનોમાં એવો જ ટેસ્ટ આવશે. સાથે મરી પાવડર અને ખાંડ એડ કરવાની છે. તો બાદિયા અને મરી પાવડરથી બજાર જેવો ટેસ્ટ આવશે. સાથે ધાણા એડ કરીશું, સાથે લીંબુ પણ એડ કરી દઈશું લાસ્ટમાં. આપણું ઓઇલ બધું રિલીઝ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બધું એકવાર આપણે મિક્સ કરી દેવાનું. જો પેનથી છૂટો પડી ગયો છે ને તો આ સ્ટેજ પર આપણો ચેવડો એકદમ રેડી છે. વાવ, તમે જોઈ શકો છો. અત્યારે એકદમ ઢીલો છે, પણ થોડાક ટાઈમ પછી એકદમ એવો સરસ થઈ જશે. વાવ, તમે જોઈ શકો છો. ખાવામાં એટલો ફાઇન લાગે છે ને ફ્રેન્ડ્સ. તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો, અને મારી રેસિપીસ ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.